છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લા સંજેલી નગરમાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા ગેસ સિલિન્ડરના વિતરણમાં ગંભીર ગેરરીતિઓ થતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ગેસ એજન્સી દ્વારા 2 નંબરિયાઓ સાથે મિલીભગત કરી કાળા બજારમાં ગેસ સિલિન્ડર ઊંચા ભાવે વેચવામાં આવી રહ્યા હોવાની ફરિયાદોને લઈ ગ્રાહકો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આજે સંજેલી મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે ઓનલાઈન બુકિંગ કર્યા બાદ પણ ગ્રાહકોને સમયસર ગેસ સિલિન્ડર મળતા નથી. સંજેલી નગરમાં કેટલીક જગ્યાએ એક જ વ્યક્તિને 10 થી 15 જેટલા ગેસ સિલિન્ડર આપવામાં આવે છે, જ્યારે સામાન્ય ગ્રાહકો દિવસો સુધી ધક્કા ખાતા રહે છે. એજન્સી દ્વારા ગેસ સિલિન્ડર ગ્રાહકના ઘર સુધી પહોંચાડવામાં આવતો નથી. આ ઉપરાંત ગેસ સિલિન્ડરમાં ઓછું વજન હોવાની ફરિયાદો પણ વધી રહી છે, તેમજ નક્કી સરકારી ભાવ કરતાં વધુ રકમ વસૂલવામાં આવી રહી છે. ખાસ કરી મિલવાળી ચાલ સહિતના વિસ્તારોમાં રહેતી બહેનોને સમયસર ગેસ ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ આ મુદ્દે કેન્દ્ર તથા રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બહેનોને સસ્તા અને મફત ગેસ સિલિન્ડરના વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવિક સ્થિતિ તેના વિરુદ્ધ છે. ગેસના અભાવે બહેનોને રોજિંદી જીવનમાં ભારે તકલીફો વેઠવી પડી રહી છે. મામલતદારે સમગ્ર બાબતે ગંભીરતા દાખવી 2 દિવસની અંદર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આમ આદમી પાર્ટી અને સ્થાનિક લોકો દ્વારા ધરણા તેમજ જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. મારું નામ સલમાન રજાક ડોકીલા, મિલવાળી ચાલીમાં રહું છું, આધાર મોલની સામે. મારી કાન ઇન્ડિયન બોટલનો છે. 2 દિવસ અગાઉ મેં જાણ કરેલી. ઇન્ડિયનવાળા બોટલની ગાડી આવે છે, છતાંય પણ ગાડી ઊભી રહેવા દેતા નથી. ઘેરથી વાઇફ બી લેવા જાય છે, એમ કે ભરીને પાછો આવું છે, ગાડી ખાલી થઈ જાય. કાલે ગાડી આવેલી બોટલની, ઇન્ડિયનની મોટી આઈસર ભરીને 300 બોટલની આઈસરની ગાડી ભરીને આવે છે. એક દિવસની અંદર 300 બોટલ મટી જતા હોય તો અમે વિતરણ વધી જતું હોય તો બીજી બી ગાડીઓ એ લોકો લોધાવી ને આ ચાલીની અંદર બોટલની ગાડી આવતી નથી. બિલવાળે આધાર મંડળી કને ઊભી રહેવા માંગતા નથી. બોમ્બ પાડ્યા છતાંય બી નહીં જાય છે આગળ. અર્બન બેંકની અહીંયા જઈને ઠેક ગાડી ઊભી રાખે છે આ લોકો. ને આ છતાં આ બાજુ કમ્પલસરી ગાડી આવે અઠવાડિયામાં એક વખત તો ઊભી રહેવી જ જોઈએ મિલવાળી આધાર મૂલની જોડે. ને હાલની પોઝિશનની અંદર આધાર મૂલની જોડે 10 થી 12 જણા મકાન એવા છે કે બોટલ વગર ચૂલે રાંધવા થઈ રહ્યા છે આ બાજવા. આપનું નામ? મારું નામ સલમાન રજાક ડોકીલા છે.